અહીંયા આ બધી કયું છે ઇન્ડિયન એરફોર્સનું જો બધું. હા વાવ જો આ જો એલઈડી લાઇટ એલઈડી સ્ક્રીન રાખેલી જવું બધું થતું હોય આપણા ભારતની અંદર. આપણને એમ આપણે એટલી બધી આ બધી કરે ને ત્યારે આપણે એને સુરક્ષા થતી હોય. હા જવું તો ખરી તમારા બોટ એ નેવી વાળાની કે આમ પાણીમાં હોય ને જો ફાયર ને એવું થઈ જાય ને તો આ કામનું. વાવ જો કેમ્પ નું આયોજન કરીને બાકી બહુ મસ્તી નું કર્યું. વાહ ભાઈ વાહ જો અહીંયા બધે ગન અડવા દે છે આપડે એવું છે તો ગન અડવીએ. બ્લેક કમાન્ડો ઓલા બધા કમાન્ડો ન હોય ને બધા જો આર્મી વાળા હે તો બધા ગન ઉપાડે હે ભાઈ સાહેબ. હાલો આપડે અહીંયા જઈએ. વાવ બધા ગન ઉપાડે છે. વાહ ભાઈ વાહ મારા ગીતો ઉપડી જાય. મારે ટ્રાય મારવી હે ટ્રાય મારવી હે ટ્રાય તો મારવા દે. એમ તો કઈશ વજન વારી તમને ઉડાડી ખાલી 10 કિલોની ગન છે. આયા ગન નું ઓલું આવે ને પાછું આ જો જહાજ વાવ. આ ગન 10 કિલો की ભાઈ. ચલો આપણે હવે વાત કરશી એરફોર્સ ના આર્મી કમાન્ડો આયરા ફોટો પાડી દે. હા અમારે બેને ફોટા પાડવા જાવ ગન ઉપાડી આ તો મેં હમણાં ઉપાડી એટલે હા આ આપણે AK-47 ઉપાડી આ તો 10 કિલો ને આપણું કામ નથી. હા ये 10 किलो की है 10 किलो नहीं हर पूछो आ रही है 10.5 kg चेंज आ रही है 10.5 किलो ની તો આ કેટલા આ 3.5 કિલો ની છે ભાઈ પણ જોદી ઓહો छोटा पैकेट बड़ा धमाका है जो बस सही लाइव ઓ હાય બાળક ઉપાડી આમાં હામુ જો ઉપડી જાય ને નિશાનો અંદાજે વજન કેટલો ઈશાનો આગળનો ये 7.62 mm लाना है इसलिए 10 kg के आसपास रहेगा हमारा की तो उपड़ी जाए एमो 10 किलो ની ગને વાવ ફોટો પાડી લેજો ભાઈ ફોટો પાડી લેવાય એટલે આપણે ઓગદીક યાદ રહી જો ગઈસ લોખંડની બાળકનો વારો આવ્યો જો વાહ ભાઈ વાહ બાળકને જો રેડી આગળ આ તો આપણું કામ નહીં હેલિકોપ્ટર રમકડાનું રિમોટ વાળું નથી આ શૂટ ફાઇનલી ગાઈસ મેં પહેલી વખત એવડો 15 વર્ષનો થઈને મેં પહેલી વખત ગન અડી છે સાચા નામ ગન અડીને મને આમ એટલી ખુશી થવા માંડી છે ને અને આમાં જો મારા વાળ ઓરવા આવ્યા મારા વાળ ઓરાય તો મારા વાળ હરખા કરવા વિખાઈ જાય તો બધી એડ આવે જો એં ગઈ એડ હાલો બીજી જગ્યાએ ક્યાંક જઈએ ત્યાં આપણે જઈ જોવા આમાં જવાનું છે હાલો આમાં જઈએ વાવ આવું હે વેલકમ ટુ ગાંધીનગર આ ગાંધીનગર થી ને હે આમાં શું છે હાલો આમાં ઘણું ની જ બધું છે હાલો તો આની બધી માહિતી આપણે મેળવીએ તો બધી સમજે છોકરા સમજાય हाँ AK-47 कितना वजन हो सकता है इसका 3 3 kg 100 ग्राम है इसका 4 kg 300 ग्राम अच्छा इसके बाद बनी है ये मेरे से उठ जाएगी गन हाँ उठ जाएगी हाँ उठ जाएगी 3 kg 100 ग्राम ट्राई मार सकता हूँ गाइस जो मस्ती की गन है वाह भाई वाह 1 मिनट में 600 गोली फायर कर सकती है भाई गाइस इस गन की ताकत भी देखो क्या भी है गैस टू भी मैंने गैस पे ना इसमें दबाव होता है हाँ हाँ वाह भाई वाह आने बदी गन ले लीजिए ये 1 मिनट में कितनी गोली फायर कर सकती है 600 से 650 600 से 650 इसका वेट इसका वेट है 4 किलो 150 ग्राम या और इसका रेंज है 200 से 400 मीटर
इसका नाम है इंसास राइफल बोलते हैं इसको, मेड इन इंडिया है। મેડ ઇન ઇન્ડિયા. જો ભાઈ આ બધી એમાં માહિતી આપી છે પિસ્તોલનું બધી છે ને બધા ગનોની જો માહિતી આપે આપણને જાણવું હોય તો. હા તેનો ફાઇનલ મેં જિંદગીમાં પહેલી વખત મેં બંદૂક ઉપાડીને એ કંઈક અહેસાસ થયો ને બરોબર ને. અને આને આર્મીમાં જવું એટલે આને સપોર્ટ અને એક લાઈક કરી દેજો આના માટે કે ના આપણે ભારત દેશ માટે આર્મીમાં જવું છે. કેટલી સ્ટડી કરી તો અહીંયા સુધી પહોંચ્યા. કઈ ફોર્સમાં હોય, ઇન્ડિયન નેવી, આર્મી કે એરફોર્સમાં? કેમ? मुझे गुजराती आती नहीं है, मैं हिंदी अच्छा, हिंदी में पूछो मुझे, क्या समझ में नहीं आ रहा है। आपको कितनी पढ़ाई की थी आपने? मैंने 10+2 किया था, बाद में ग्रेजुएशन किया मैं फौज से। और ग्रेजुएशन के बाद सीधा यहाँ इसमें ट्रेनिंग आती है ना? अच्छा, हमको भी आना है इसमें. आना है, वेलकम है, तैयारी कीजिए, अभी पढ़िए, मन से पढ़िए, अच्छा है, फौज का जॉब अच्छा है। थैंक यू. सीआरपीएफ। उसमें क्या होता है? इसमें मतलब क्या टाइप का आप पूछना चाह रहे हैं? इसलिए कि आप जिस भी आती है आप इसमें क्या काम करते हैं? आपका काम क्या है? हमारा काम देश का इंटरनल सिक्योरिटी करना है। या थोड़ी और माहिती देगा थोड़ी और नहीं समझे ना नहीं समझ रहा हूँ, गुजराती आदमी को बुला रहा हूँ मैं, वो समझाएंगे। આપણને હે ને હિન્દી બોલતા ફાવી નહીં એટલે ઇન્ટરવ્યુ ન લઈ શકો. પણ એ કીધું કે આ બીજા ગાંધી બાપુ જો એટલે એને કીધું કે બીજા હે ને જે આર્મીને બોલાવશે ને એ ઇન્ટરવ્યુ હે ને આપશે ને એટલે પાછા આવશે. તો આપણા બ્લોગને અહીં જ પૂરો કરીએ. જો તમારે આના પછીનો પાર્ટ જો હોય ને તો ફરી મળીએ નવા પાર્ટમાં. તો બધાને બાય.